ગોવાથી સુરત જઈ રહેલી એક વિમાન સેવામાં 5 કલાકનો લાંબો વિલંબ થતાં ગુજરાતી મુસાફરોએ સમયનો સદુપયોગ કરવા માટે ગોવા હવાઈ મથકને ગરબાના મંચમાં ફેરવી દીધું હતું. આ વિમાન સેવા સાંજે 5 વાગે ઉપડવાની હતી, પરંતુ વિલંબના કારણે તેમાં મોડું થતાં નવરાત્રિની ઉજવણીમાં વહેલા પહોંચવા ઉત્સુક મુસાફરોએ એરપોર્ટના પ્રતીક્ષા ખંડમાં જ ઉત્સવનું વાતાવરણ સર્જ્યું હતું. આ અણધાર્યા વિલંબને કારણે મુસાફરોની હતાશાને બદલે ઉત્સાહ અને આનંદ છવાયો હતો. નવરાત્રિના પર્વને કારણે આ ગુજરાતી મુસાફરો વહેલી તકે સુરત પહોંચવા આતુર હતા. વિમાન મથકના સ્ટાફ સભ્યોએ પણ મુસાફરોની લાગણીને માન આપીને તેમને સહયોગ આપ્યો હતો. એક કર્મચારીએ મુસાફરો માટે ધ્વનિ પ્રવર્ધક એટલે કે સ્પીકરની વ્યવસ્થા કરી આપી હતી, જેના કારણે મુસાફરો પરંપરાગત સંગીત પર તાળીઓ પાડીને ગોળ ફરીને ગરબાની રમઝટ બોલાવી શક્યા. હવાઈ મથક પરના ગરબાનો આ વિડિયો સામાજિક માધ્યમો પર પણ ઝડપથી પ્રસારિત એટલે કે વાયરલ થયો હતો, જેમાં મુસાફરોનો ઉત્સાહ અને ગુજરાતી સંસ્કૃતિની જીવંતતા જોવા મળે છે. વિમાન સેવામાં વિલંબ જેવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ગુજરાતીઓએ તેમની નૃત્ય સંગીતની ધાર્મિક ભાવના જાળવી રાખીને સમયને સાર્થક કર્યો હતો. આ ઘટનાએ દર્શાવ્યું કે ગુજરાતીઓ માટે નવરાત્રિનો ઉત્સવ સ્થળ કે સમયના બંધન વગર ઉજવવાનો એક અવસર છે.